હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ગણેશ ચતુર્થી છે તો એ નિમિત્તે આપણે આજે બનાવીશું ચૂરમાના લાડુ, જે એકદમ આપણી ગુજરાતીઓની રીત છે એ જ પ્રમાણે હું આજે મુઠિયા વાળીને એના મુઠિયા તળીશ અને એને પણ એની અંદર બધા ડ્રાયફ્રૂટ્સ, ઘી અને એકદમ ગોળથી જ આજે તૈયાર કરીને આપણે ચૂરમાના લાડુ બનાવવાના છીએ. મેં આજે મારા ઘરમાં પણ ગણપતિ બેસાડ્યા છે તો મેં પણ આજે બનાવ્યા છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં 1.5 વાડકી જેટલો જે કરકરો આપણે ભાખરીનો કે લાડવાનો લોટ આપણે કરાવીએ છીએ એ લીધો છે અને એની અંદર મેં 2 ચમચી જેટલું ઘી એડ કરી લીધું છે અને હવે તેને હું હાથની મદદથી જ ખૂબ સરસ રીતે એને મિક્સ કરી જઈશ. જેમ કે આપણે કોઈ વાર મોહનથાળ બનાવીએ તો એને આપણે ધાબો દઈએ છીએ એ જ પ્રમાણે આને પણ આપણે ઘી એકદમ લોટની કણી સાથે મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને મસળી લેવાનો છે. અને આને એ રીતે મસળીને આવી રીતે થઈ જાય કે જે આપણે 2 હાથમાં મુઠ્ઠીમાં લઈએ લોટ તો પણ એને આવી રીતે જ છૂટો ન પડે અને એના મુઠિયા તરત વળી જાય. આ રીતે એ રીતે જ એને તૈયાર કરી લેવાનો છે. તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તો હવે એની અંદર મેં અહીંયા હૂંફાળું પાણી 1 વાડકી ગરમ કર્યું હતું, પણ એની અંદર મેં અડધી જ વાડકી જે ગરમ પાણી છે એ એડ કરીને એનો મેં લોટ બાંધી લીધો છે. આ લોટ આપણે વધારે રોટલી જેવો નથી બાંધવાનો, એને આપણે કઠણ જ બાંધવાનો છે. તો આપણો લોટ પણ બંધાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે એ વધારે ઢીલો નથી. એને એકદમ આપણે ભાખરીનો કેવો લોટ બાંધીએ બસ એ રીતને જ આપણે લોટ એનો બાંધીને તૈયાર કરી લેવાનો છે. હવે આપણો લોટ તૈયાર છે તો આપણે એમાંથી જે આપણે મુઠિયા બનાવીએ છીએ એ આપણે મુઠિયા બનાવી લઈશું. અહીંયા આપણે જાડા મુઠિયા નથી બનાવવા, થોડા પતલા અને નાની સાઇઝના રાખીશું, જેનાથી આપણા મુઠિયા સરસ અંદર સુધી તળાઈ જાય અને સરસ ચડી જાય, વચ્ચેથી કોઈ કચાશ ન રહી જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે આપણા બધા મુઠિયા વળીને તૈયાર થઈ ગયા છે. તો હવે મેં અહીંયા એક કઢાઈની અંદર તેલ ગરમ કરી લીધું છે, એને મીડિયમ રાખવાનું છે અને એની અંદર મેં બધા મુઠિયા એડ કરી લીધા છે. સૌથી પહેલાં અહીંયા મેં 3 થી 4 જ મુઠિયા એડ કરીને તેને તળી લઉં છું અને ધીમા ગેસ ઉપર તળવાના છે. એને આપણે ફાસ્ટ ગેસ ઉપર નથી તળવાના, નહીં તો ઉપરથી ચડી જશે અને વચ્ચે કચાશ રહી જશે. હવે થોડી વાર જ્યાં 1 જ મિનિટ સુધી આપણે એને તળવા દઈને પછી એને ધીરે ધીરે આવી રીતે ચમચાની મદદથી હલાવતા જવાનું છે અને તેને સરસ રીતે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. અહીંયા મુઠિયા ગોલ્ડન કલરના થઈ ગયા છે તો હવે હું તેને ઝારાની મદદથી કાઢી લઈશ અને એનામાંથી બધું તેલ નીતરે ત્યાં સુધી એને કાઢી લઈશું આપણે પછી. અને એવી રીતે જે બીજા મુઠિયા તૈયાર થયા હતા એ પણ હું એને આવી રીતે જ તળીને તેને પણ તેલ નીકળે ત્યાં સુધી આપણે એને ઉપર રાખી દઈશું. હવે બધા મુઠિયા જે છે એ આપણા તળાઈ ગયા છે. તો હવે એને ઠંડા થવા દઈશું, પણ તેને વધારે ઠંડા નથી થવા દેવાના, કારણ કે આપણે આને ટુકડા નાના નાના કરી લઈશું. કારણ કે જે પીસવાનું છે એ આજે વધારે એને એકદમ ઠંડા કરીને જ પીસવાના છે, એને ગરમ પીસવાના નથી. તો આપણે જે બધા મુઠિયા છે એના આપણે નાના નાના ટુકડા કરી લઈશું. અહીંયા બધા મુઠિયાના ટુકડા થઈ ગયા છે. એને 5 થી 10 મિનિટ માટે આપણે એને રહેવા દઈશું અને ત્યારબાદ એક મિક્સી જારમાં તેને આપણે દરદરું પીસી લઈશું. એટલે વધારે પડતું એને ચલાવવાનું નથી, 1 જ મિનિટ ચલાવશો ત્યાં જ આપણે સરસ એવો જે આપણે મુઠિયા એના જે લાડવા વાળવાના છે એવો લોટ આપણો તૈયાર થઈ જશે અને સરસ આ દળાઈ ગયું છે. તો હવે બધું મેં એક કાથરોટની અંદર જેમાં હું લાડવા વાળવાની છું એમાં જ મેં બધા કાઢી લીધા છે. તો તમે જોઈ શકો છો કેટલું ઝીણું અને કેટલું દરદરું સરસ પીસાઈ ગયું છે. તો અહીંયા મેં 1 વાટકી જેટલું ઘી લીધું હતું, એ સરસ રીતે મેં એને ગરમ કરી લીધું છે
અને એમાં થોડું થોડું આપણે એડ કરીશું, બધું એકી સાથે નહીં એડ કરીએ. અને અહીંયા પોણી વાટકી જેટલો જ જે ગોળ છે એ લીધો છે, અને એકદમ છીણી લીધો છે, એના લીધે નાના નાના ટુકડા પણ અંદર નહીં રહે અને સરસ છીણાઈ ગયો છે. પછી એમાં મેં અહીંયા અડધી વાટકી જેટલા ડ્રાયફ્રૂટ એડ કર્યા છે અને 1 થી 1.5 ચમચી જેટલું ઇલાયચી પાવડર એડ કર્યો છે. હવે આપણે આ બધું એને સરસ રીતે મિક્સ કરી લઈશું, એકદમ સરસ રીતે દબાવીને કે ઘી છે અને લોટ જે લોટ છે લાડવા વાળવાના છે એ સરસ રીતે વળાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લઈશું. તો અહીંયા મેં વાળીને પણ જોઈ લીધું છે, પરંતુ મને આમાં ઘી ઓછું લાગ્યું એટલે મેં આની અંદર 1 થી 2 ચમચી જેટલું ઘી હું વધારે એડ કરી લઈશ. અને હવે એને ઘી એડ કર્યા બાદ ત્યારબાદ આપણે તેને ફરીથી મિક્સ સરસ રીતે કરી લઈશું. હવે ખૂબ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે અને એના હું હવે નાના નાના લાડવા વાળી લઈશ. તો તમે જોઈ શકો છો કે એના લીધે ઘી થોડું વધારે છે, એના લીધે હાથમાં પણ થોડું ઘી સહેજ છૂટું પડે છે. આમાં વધારે ઘી પણ સારું નથી લાગતું, એટલે આપણે અહીંયા આ માપે જ ઘી થઈ ગયું છે. તો એના ગોળ આવી રીતે હું નાની સાઇઝના લાડવા વાળી લઈશ. તમે પણ આ રેસીપી ટ્રાય કરજો. જો તમને પણ આ લાડવાની રીત સરસ લાગે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને અહીંયા તૈયાર થઈ ગયા છે આપણા ચૂરમાના લાડુ. તો તમને કેવા લાગ્યા તો એ લાઈક કરજો. અને હવે હું મારા ઘરના ગણપતિ બાપા બતાવું છું. સો થેન્ક યુ.